ચંદ્રકાંતભાઈ અંધારિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર તેમનું સ્થાન ગ્રહણ કરે. આપણે જોરદાર તાલીઓથી એમનો આગમનનું આપણે સ્વાગત કરીશું. હઝલ એટલે હાસ્ય કવિતા. હઝલ ગઝલનું એ જો ફોર્મ છે હઝલ, અને એ શ્રેષ્ઠ હઝલ લખાય છે ચંદ્રકાંતભાઈ. આપણે એને ખૂબ સરસ રીતે પધારો નહીં ચંદ્રકાંતભાઈ પ્લીઝ. આદરણીય શ્રી પથિકભાઈને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરે. પથિકભાઈ માટે પણ આપણે એમનું સ્વાગત કરીએ. ખૂબ જ સરસ ટીવી અને ઓડિયો આકાશવાણી પર પણ જેમણે પ્રેઝન્ટેશન કર્યું છે એવા પ્રોફેસર શ્રી હિમલભાઈ પંડ્યાને આપણે નિમંત્રણ આપ્યું છે. ડોક્ટર નટુભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ પણ મંચ ઉપર આપણે આ સ્થાન શોભાવે. સહારનપુર યુપી થી ખાસ આપણે અહીંયા ભાવનગરમાં રહે છે પણ સહારનપુરના ખાસ નરેન્દ્ર વર્મા મસ્તાના કવિને આપણે નિમંત્રણ આપ્યું છે. પ્લીઝ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરો. આદરણીય મહેશ્વરીબેન મહેતાને પણ વિનંતી કરીશ. આપણા ભાવનગરના શ્રેષ્ઠ કવિયત્રી છે અને ખૂબ સરસ આપણને એમની કવિતા દ્વારા આપણે આનંદ અપાવશે. મહેશ્વરીબેન મહેતા. ડોક્ટર કિશોરભાઈ વાઘેલા પ્લીઝ. આપણે સૌ એમને પણ પરિચિત છીએ, આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. મનસુરભાઈ કુરેશી અને દાનભાઈ વાઘેલા પ્લીઝ. આપ પણ બંને આપણે જોરદાર તાળીઓથી બંનેનું આપણે સ્વાગત કરીએ. આ કાર્યક્રમ આયોજન કરવામાં મનસુરભાઈ મારા સહકર્મચારી હતા મહાનગરપાલિકામાં, અને આપણા ભાવનગરના શ્રેષ્ઠ કવિ એવા કિસ્મતભાઈ કુરેશીના પુત્ર છે અને એમને એમનો વારસો જાળવ્યો છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આ બધા કવિઓનું આપણે પુષ્પગુચ્છથી આપણી પ્રણાલિકા અને આપણી સંસ્કૃતિ મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ હું વિક્રમભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી ચંદ્રકાંતભાઈને પુષ્પગુચ્છથી અભિવાદન કરશે. શ્રી ચંદ્રકાંતભાઈઓ. શ્રી પથિકભાઈ પરમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે શ્રી નીરજભાઈ જોશી. પ્લીઝ ડોક્ટર નીરજભાઈ જોશી. જરા આગળ આવી જઈએ આપણે બધા, બાકીના થોડાક આગળ આવી જઈએ આપણે. પરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી હિમલભાઈ પંડ્યાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. બકુલભાઈને વિનંતી કરીશ કે ડોક્ટર નટુભાઈ પંડ્યાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આશુતોષભાઈને હું વિનંતી કરીશ કે તેઓ નરેન્દ્ર વર્મા મસ્તાનાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. મારા હૃદયની શ્રીમતીજીને દત્તાને વિનંતી કરીશ કે તેઓ મહેશ્વરીબેન મહેતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. દત્તા. રોહિતભાઈને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર કિશોરભાઈ વાઘેલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. રોહિતભાઈ પ્લીઝ. સંદીપભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી દાનભાઈ વાઘેલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે.
અને એક પુષ્પગુચ્છ મને આપો. હું મનસુરભાઈ કુરેશીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશ. મને લાગે છે કે આપણે આજના મુશાયરાનો પ્રારંભ કરીએ. તમામ આદરણીય કવિશ્રીઓની પરવાનગીથી મુશાયરાનો પ્રારંભ કરીએ છીએ. આપણે અહીં બેઠેલા કવિઓનો પરિચય મેળવ્યો, એમને પણ હું આપણી સંસ્થાનો થોડો પરિચય આપી દઉં. અમારી આ સંસ્થા સોસાયટી ઓફ બ્રાહ્મિન્સ એટલે કે ભાવનગર શહેરના બ્રાહ્મણો કે જે એક લેવલના બ્રાહ્મણો છે, એક મેચ્યોર્ડ અને લેવલના એક છે કે જેઓ દરેક રીતે, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, કોઈ ઓફિસર્સ છે, કોઈ વેપારી છે મોટા, કોઈ ડોક્ટર્સ છે, આ બધાનું એક સારું એવું ગ્રુપ છે. અને આ બધા જ અમે દર મહિને 2 મહિને એક વખત સાથે મળીએ છીએ, એકબીજાને ઉપયોગી થઈએ છીએ અને આવા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. તો આ તમામને આપની સાથે અમને મેળવતા ખૂબ જ આનંદ અને હર્ષ અનુભવીએ છીએ. આજે આપણે દિવાળી પછી પ્રથમવાર મળીએ છીએ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે આપણો. સ્નેહ મિલનની જ્યારે વાત આવે ત્યારે એકબીજાના આપણે શુભકામનાઓ પાઠવવા એકઠા થતા હોઈએ. દિવાળી એટલે નવું વર્ષ એટલે આપણે એકબીજાને શુભકામનાઓ પાઠવતા હોઈએ છીએ. આજની ભાગદોડની જિંદગીમાં બધા એટલા બધા વ્યસ્ત છે કે આજે કોઈને ટાઈમ નથી, સમય નથી. બધા સ્ટ્રેસમાં છે, બધા પોતપોતાની દોડમાં છે. એક કવિની પંક્તિઓમાં કહું, બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, બસ છેલ્લે ક્યારે મજા આવીને એ યાદ નથી. બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી, બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી. વ્યસ્તતા એ તો માઝા મૂકી છે બરાબર, વ્યસ્તતા એ તો માઝા મૂકી છે બરાબર, છેલ્લે ક્યારે રજા આવીને એ પણ યાદ નથી. આંખના ખૂણા મેં સાફ કર્યા હતા, ખરી ગયું એ પાણી. આંખના ખૂણા એ સાફ કર્યા હતા કે ખરી ગયું એ પાણી. આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર, સાચે હસ્યો તો ને એ હજુ યાદ નથી. જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી, જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી, એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી. જીવતા જીવતા ઈચ્છાઓને બધાની, જીવતા જીવતા ઈચ્છાઓને બધાની, ક્યારે હું મને જ ભૂલ્યો એ હવે મને યાદ નથી. છેલ્લે એક પંક્તિથી પૂરું કરું. ઊભો નથી કતારમાં, ઊભો નથી કતારમાં, તારા મંદિરે ઈશ્વર, પણ તને હું ભૂલ્યો એવી ક્ષણ પણ મને યાદ નથી. આપણે આ મુશાયરાનો પ્રારંભ કરીએ છીએ. સૌપ્રથમ હું નિમંત્રણ આપું છું આપણા કવિ શ્રી દાનભાઈ વાઘેલાને. આમાં એક વસ્તુ જરાક હું સ્પષ્ટ ખાસ કહી દેવા માંગુ છું કે આમાં ક્રમ અમે જે ગોઠવ્યા છે કે કોઈ પણ સિનિયોરિટી કે કોઈ ધ્યાન રાખીને એવું કંઈ કશું કર્યું નથી. કદાચ અમારી દ્રષ્ટિએ આપ કદાચ સિનિયર હો, જુનિયર હોય એવું અમને બહુ અંદાજ નથી, પણ બધાનો રસ જળવાઈ રહે એકબીજાનો એ રીતનું ગોઠવવાનો અમારો પ્રયત્ન કર્યો છે. એટલે કોઈ આમાં પ્રોટોકોલમાં ન રહે. આપણે હળવાશથી આપણા પરિવારમાં બેઠા છીએ એ રીતે આપણે આ કવિતાઓ સાંભળશું. અને સાથે સાથે એ પણ થોડીક એક વિનંતી કરી દઉં, બધા જ કવિઓ પોતાની 2 રચના શરૂ કરશે, 2 રચના રજૂ કરશે અને 2 રચનાની સમયની મર્યાદા પણ 5-7 મિનિટથી વધારે ના હોય કે જેથી બધાનો રસ જળવાઈ રહે અને આપણે કાર્યક્રમ પૂરો કરીએ ત્યારે ખૂબ જ જોરદાર તાળીઓથી પૂરો કરીએ. આ મુશાયરો ખૂબ જમાવટ કરે એવી સાથે આપણે જોરદાર ફરી એકવાર આપણે તાળીથી વધારીએ દાનભાઈ વાઘેલાને. દાનભાઈ વાઘેલાનો થોડોક હવે ટૂંકો પરિચય આપી દઉં. એ રેલવે વિદ્યાલયમાં પ્રધાનાચાર્ય તરીકે રહી ચૂક્યા છે.
ઘણી બધી ગઝલ સંગ્રહો, દ્વિદલ, ત્રિજ્યા, સુરોમી, સ્વયંભૂ, પ્રછન્ન, જઠરાગ્નિ નામની ગઝલ સંગ્રહ લખી ચૂક્યા છે. 1989માં ગુજરાત રાજ્યના ગવર્નરશ્રીના હસ્તે સાહિત્યિક અને શૈક્ષણિક ગૌરવ સન્માન એમને મળેલું છે. મોરારી બાબુના અસ્મિતા પર્વમાં મોરારી બાબુ પણ તેમના રચાયેલા કવિતાઓનું, સુગમ ગીતોનું ગાન કરે છે. સાથે સાથે ખાસ વિશેષમાં ગુજરાતી ફિલ્મમાં સંત સવૈયાનાથ અને લાખો વણજારો નામની ફિલ્મ હતી, એના ગીતકાર રહી ચૂક્યા છે. 28 ઓડિયો કેસેટ એમને જાહેર કરી, એમની પ્રસિદ્ધ થયેલી છે. આવા આપણા જબરજસ્ત કવિ શ્રી દાનભાઈ વાઘેલાને નિમંત્રણ આપું છું. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. શ્રી દાનભાઈ વાઘેલા. હેલો, સૌને નમસ્કાર. જાહેરાત છે હઝલના કાર્યક્રમની. ગઝલ અને હઝલ એ શરૂઆત ગીતથી કરીશ, અને એક તબક્કો જીવનમાં એવો આવે છે કે જે આપણને થોડાક વિચલિત કરી દે છે, થોડોક મૂંઝારો અનુભવીએ છીએ. એવી એક ક્ષણ એ તમે આપ પામી શકશો એવી મને અપેક્ષા છે. અને એ પહેલી જ પંક્તિ બોલીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ કઈ કક્ષાએ આપણી ઉંમર પહોંચે ત્યારે આપણે અનુભવતા હોઈએ છીએ. ખાસ કરીને ભાઈ બહેનો પણ ક્યારેક આવો અનુભવ કરે, ક્યારેક ધોળોવાળા આવી જાય માથે. અમારે પુરુષોમાં થોડીક સફેદ દાઢી શરૂઆતમાં દેખાય ત્યારે કેવી સ્થિતિમાં આપણે અનુભવોમાંથી પસાર થઈએ, એનો આ એક પ્રયાસ છે. અને આ કવિતામાં એટલે સુરેશ દલાલ મુંબઈથી કવિતા નામનો દ્વિમાસિક કરે છે, અત્યારે રમેશ પુરોહિત ચલાવે છે. એમાં આ ગીત હમણાં જ છપાયેલું છે. ધોળી દાઢી પ્રારંભ થતી, શરૂઆત થાય સફેદ વાળની ત્યારે કેવા અનુભવો થાય. ઈંડા સાથે કીડીઓની જાણે સરઘસ સભા ભરાતી. કીડીઓ બધી ઈંડા લઈને નીકળી હોય ને ભેગા થઈ હોય. ઈંડા સાથે કીડીઓની જાણે સરઘસ સભા ભરાતી. મનમોહક આ ચહેરે શોભિત સૌ રોનક બદલાઈ જાતી. મનમોહક આ ચહેરે શોભિત સૌ રોનક બદલાઈ જાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. આ થોડોક મર્મ છે, આમાં માર્મિકતાની વાત છે કે શું પછી આપ કેવું લાગે છે કે ઝેરી વીછી ડંખ મારે એમ વાળ લાગ્યા વેરી. ઝેરી વીછી ડંખ મારે એમ વાળ લાગ્યા વેરી. શ્વેત શ્યામની ભાઈબંધીએ નજરો લીધી ઘેરી. ગોતવા પડે, કાઢવા ફેંકવા પડે. શ્વેત શ્યામની ભાઈબંધીએ નજરો લીધી ઘેરી. રણમાં મબલક મૃગજળ તબક્યા એમ દેહથી દુશ્મન ઉમટ્યા. રણમાં મબલક મૃગજળ તબક્યા એમ દેહથી દુશ્મન ઉમટ્યા. મૂછના વળનો વટ હતો ત્યાં જોઈ આંખો સૌ ચકરાતી. મૂછના વળનો વટ હતો ત્યાં જોઈ આંખો સૌ ચકરાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. ગીતનો બીજો અંતરો છે. ખુદની આંખે સદાય ગમતો કાચ પરાયો લાગે. ખુદની આંખે સદાય ગમતો કાચ પરાયો લાગે. પગના તળિયે ખસતી ભૂમિ જોઈ મનસુબા ભાગે. અને જોબન ગેલું મુખડું લજ્જિત એમ પળે પણ લાગી ત્રાહિત. એક મિનિટે સારું ન લાગ્યા. જોબન ગેલું મુખડું લજ્જિત એમ પળે પણ લાગી ત્રાહિત. અને આ છેલ્લી પંક્તિ. અને થાપણમાંથી શ્વાસ ઘટ્યાની ચિંતા મનમાં જ મંડરાતી. થાપણમાંથી શ્વાસ ઘટ્યાની ચિંતા મનમાં જ મંડરાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. ઈંડા સાથે કીડીઓની જાણે સરઘસ સભા ભરાતી. મનમોહક આ ચહેરે શોભિત સૌ રોનક બદલાઈ જાતી. ધોળી દાઢી પ્રારંભ થાતી. ધન્યવાદ. દાનભાઈનો આપણે
હવે પછીના કવિ જે નિમંત્રણ આપું છું, ભાવનગરના શ્રેષ્ઠ કવિ શ્રી કિસ્મતભાઈ કુરેશીના પુત્ર અને ભાવનગર મહાનગરપાલિકામાં જે એકાઉન્ટ્સ વિભાગમાં જેમણે ખૂબ લાંબો સમય ફરજ બજાવી છે અને મારા સહકર્મચારી એવા શ્રી મનસુરભાઈ કુરેશીને આપણે નિમંત્રણ આપીએ છીએ. જોરદાર તાળીઓથી ફૂલ ક્રાંતિ, શિખર અને તળેટી, ભીતરની વિનાશ, દિલ કી કિતાબ, ગઝલ ગુલશન, આમ 1990 થી 2019 સુધીમાં વિવિધ ગઝલ સંગ્રહો બહાર પાડ્યા છે. એમના પિતાશ્રીની તો ઘણા બધા સારા ગઝલ સંગ્રહો છે કિસ્મતભાઈના. આપણા માટે ગૌરવની વાત છે કે આજે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે અને આખા કાર્યક્રમને આમ કહું ને જો મેનેજમેન્ટ કરવામાં, અમને એડજસ્ટ બધું ગોઠવવામાં મનસુરભાઈ અમને ખૂબ જ મદદરૂપ થયા છે અને એના માટે પણ જોરદાર તાળીઓ છે. એ જે ગઝલ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે એમાં કંઈક અલગ જ આપણા અત્યારના સાતત્ય જીવનની વાત છે કે આજે દરેક વ્યક્તિ, એમાં ખાસ કરીને પત્ની પીડિત પુરુષોની થોડીક વાત છે. ગઝલમાં ખૂબ સરસ એને વણી લીધી છે વાતને અને આવી કંઈક વાત છે કે રીતિ દે સીધી દે ઘરવાળી સીધી દે, રીતિ દે સીધી દે ઘરવાળી સીધી દે, એને થોડીક બુદ્ધિ દે, જીબડી થોડીક ટૂંકી દે, નીંદર થોડીક ઓછી દે, ગુસ્સો થોડોક લઈ લે, એના મનને શાંતિ દે, ઘરકામ કરવા એને શક્તિ દે, શોપિંગ કરવા સમજ દે, તૈયાર થવા ઉતાવળ દે, ફરવા જવા માટે સમય ન દે, ફરવા જવા માટે સમય ન દે, બહાર જમવા જીદ ન કરે, પિયર જવા યાદ ન કરે, મસ્ત મસ્ત ભોજન બનાવે. હે પ્રભુ, પુરુષ સામે તો કંઈક જો. આવી કંઈક વાતને અલગ રીતે લઈને આવી રહ્યા છે મનસુરભાઈ કુરેશી. અજ્ઞાત છે, અજ્ઞાત. આ રચના અજ્ઞાત કવિએ લખી. નમસ્કાર. પગની જરા સાબુદ્દીનભાઈના શબ્દોમાં કહું તો આ તો ઘરનો જ ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરવી છે. એક મુક્તક છે પહેલા કે સાસુ વહુની જ્યારે મુલાકાત થઈ હશે, સાસુ વહુની જ્યારે મુલાકાત થઈ હશે, ઝઘડા થવાની ત્યારે શરૂઆત થઈ હશે. સાસુ વહુની જ્યારે મુલાકાત થઈ હશે, ઝઘડા થવાની ત્યારે શરૂઆત થઈ હશે અને પત્ની ઉપર એ હાથ ઉપાડે નહીં કદી, પત્ની ઉપર એ હાથ ઉપાડે નહીં કદી, મમ્મી તરફથી ખોટી રજૂઆત થઈ હશે. ગઝલ છે કે છે શ્રીમતીનો ત્રાસ, મુકદ્દરની વાત છે શ્રીમતીનો ત્રાસ, મુકદ્દરની વાત છે. છું હરતી ફરતી લાશ, મુકદ્દરની વાત છે. ને મારા સગાના આગમનથી ખળભળાટ છે, મારા સગાના આગમનથી ખળભળાટ છે, એના સ્વજનથી હાશ, મુકદ્દરની વાત છે. ને આજે દિવસ પગારનો એથી છે સરભરા, આજે દિવસ પગારનો એથી છે સરભરા, મળશે ને આખો માસ, મુકદ્દરની વાત છે. ને નિવૃત્ત થઈને ઘરમાં બેઠો છું ત્યારથી, નિવૃત્ત થઈને ઘરમાં હું બેઠો છું ત્યારથી થઈને રહું છું દાસ, મુકદ્દરની વાત છે. ને મધ્યાહને બે ચાર સખીઓ મળે અને, મધ્યાહને બે ચાર સખીઓ મળે અને ઘરમાં રમે છે તાસ, મુકદ્દરની વાત છે. ને ગુસ્સાથી લાલ ઘૂમ થતા શ્રીમતી અને, ગુસ્સાથી લાલ ઘૂમ થતા શ્રીમતી અને લાગે બધું ખલાસ, મુકદ્દરની વાત છે. ને દૂધનો ગ્લાસ ટેસ્ટથી એ ગટગટાવશે, દૂધનો ગ્લાસ ટેસ્ટથી એ ગટગટાવશે ને મારા ભાગે છાસ, મુકદ્દરની વાત છે. દૂધનો ગ્લાસ ટેસ્ટથી એ ગટગટાવશે ને મારા ભાગે છાસ, મુકદ્દરની વાત છે. ને મર્દાનગીનો ઢોંગ કરી જીવવાનું છે. અંતિમ શેર છે કે મર્દાનગીનો ઢોંગ કરી જીવવાનું છે, ના ફેર પડશે ખાસ, મુકદ્દરની વાત છે. શ્રીમતીનો ત્રાસ, મુકદ્દરની વાત છે. છું હરતી ફરતી લાશ,
મુકદ્દરની વાત છે. માથે નથી કઈ ભાર તમારા ગયા પછી, માથે નથી કઈ ભાર તમારા ગયા પછી, હળવાશ છે અપાર તમારા ગયા પછી. હું કેદમાં હતો હવે આઝાદ થઈ ગયો, હું કેદમાં હતો હવે આઝાદ થઈ ગયો, રખડું છું બારોબાર મુકદ્દર બાર તમારા ગયા પછી. ને હોટલ નહીં હવે તો ઘરમાં જ આપણા, હોટલ નહીં હવે તો ઘરમાં જ આપણા, ભેગા મળે છે યાર તમારા ગયા પછી. ને લાવીશ ક્યાંથી ખાંડ તેલ ગોળ ઘી હવે, લાવીશ ક્યાંથી ખાંડ તેલ ગોળ ઘી હવે, શાને કરું વિચાર તમારા ગયા પછી. મસ્તીમાં મસ્ત છું અને દિલ બાગ બાગ છે, મસ્તીમાં મસ્ત છું અને દિલ બાગ બાગ છે, ફરતો ઊભી બજાર તમારા ગયા પછી. ને રાતના સુખ ચેનની તો વાત શું કરું, ને રાતના સુખ ચેનની તો વાત શું કરું, શમણાની છે કતાર તમારા ગયા પછી. ને કકળાટ કોઈ નો નથી દી ઉગતા હવે, કકળાટ કોઈ નો નથી દી ઉગતા હવે, છે ખુશનુમાં સવાર તમારા ગયા પછી. ને રહેતા અહીં સુખ શાંતિમાં પાડોશીઓ હવે, રહેતા અહીં સુખ શાંતિમાં પાડોશીઓ હવે, ના બૂમ ના પુકાર તમારા ગયા પછી. ને બગતા છે કે મંસૂરને તો હે લીલા લહેર થઈ ગયા, મંસૂરને હે લીલા લહેર થઈ ગયા, સુખનો નથી કઈ પાર તમારા ગયા પછી. સાથે માથે નથી કઈ ભાર તમારા ગયા પછી, હળવાશ છે અપાર તમારા ગયા પછી. અપાર તમારા ગયા પછી. ખૂબ ખૂબ આભાર મનસુરભાઈ. હવે પછી જે કવિ આપણી સમક્ષ આવી રહ્યા છે ડૉક્ટર કિશોરભાઈ વાઘેલા, એમને હું નિમંત્રણ આપું છું. ડૉક્ટર કિશોરભાઈ વાઘેલાને, ડૉક્ટર કિશોરભાઈ વાઘેલાનો પરિચય આપું તો તેઓ અહીં ભાવનગર શહેરમાં ડૉક્ટર તરીકે પોતાની કાર્ય ચલાવે છે. કટાર લેખક તરીકે પગદંડી વર્તમાન પત્રમાં અવતરણ શીર્ષક તળે 8 વર્ષ સુધી લેખો પ્રદર્શિત કર્યા છે. ગઝલના છંદોનું શિક્ષણ પૂજ્ય કવિ મિત્ર દિલેર બાબુ પાસે મેળવ્યું છે. અને એના ગઝલની શબ્દોમાં વાત કરું, વાંચવા મળી મને મૌનમાં એની ગઝલ, વાંચવા મળી મને મૌનમાં એની ગઝલ, એમના કલામ તો રાહબર થઈ ગયા. ખૂબ સરસ. એ પણ આવી જ કંઈક વાત લઈને આવી રહ્યા છે કે આજે કોઈ પણ જીવનમાં યુવાન હોય કે વ્યક્તિ યુવાન અવસ્થામાં હોય અને યુવકો હોય અને પછી કોઈ કન્યા સારી એને પસંદ આવી જાય અને પછી જે કલ્પનાઓ થાય, કંઈક આવી ભાવનાઓ હોય છે આમાં. તું હસે જ્યારે જ્યારે, તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે. તું હસે છે જ્યારે જ્યારે, ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે. હું વિચારું છું બેઠો બેઠો કે મારા સિવાય આ ખાડામાં કેટલા પડે છે. કિશોરભાઈ. એક ગઝલ રજૂ કરું છું. શીર્ષક છે વિરોધાભાસ. સ્વપ્નમાં દેહ ઇમ્પોર્ટેડ રાખે છે, સ્વપ્નમાં દેહ ઇમ્પોર્ટેડ રાખે છે, પરિસમ પાતળી કેડ રાખે છે. સ્વપ્નમાં દેહ ઇમ્પોર્ટેડ રાખે છે, પરિસમ પાતળી કેડ રાખે છે. ના રોકે એ વિચારો શેખ ચલ્લીના, ના રોકે એ વિચારો શેખ ચલ્લીના, પરાણે ગાલ એનો રેડ રાખે છે, પરાણે ગાલ એનો રેડ રાખે છે. એબીસીડી નથી આવડતી પહેલેથી, એબીસીડી નથી આવડતી પહેલેથી, છતાં કેવા વિચારો ડેડ રાખે છે, છતાં કેવા વિચારો ડેડ રાખે છે. નથી આવડતું હળ ચલાવતા તો પણ, નથી આવડતું હળ ચલાવતા તો પણ, વતનમાં વારસામાં ખેડ રાખે છે. બધાનું ધ્યાન એ ખેંચી શકે એ માટે, બધાનું ધ્યાન એ ખેંચી શકે એ માટે સ્વખર્ચે સિક્યુરિટી ઝેડ રાખે છે,
સ્વખર્ચે સિક્યુરિટી ઝેડ રાખે છે, સ્વપ્નમાં પણ દેહ ઇમ્પોર્ટેડ રાખે છે, પરિસમ પાતળી કેડ રાખે છે. બીજી રચના છે વ્યવહાર દાંપત્ય જીવનનો. ભેદી રીતે પડકારે છે, ભેદી રીતે પડકારે છે, શમણા જેવું પંપાળે છે. ભેદી રીતે પડકારે છે, શમણા જેવું પંપાળે છે, ડોળા ફાડી ફફડાવે છે, ભીતર જઈને શરમાવે છે. ડોળા ફાડી ફફડાવે છે, ભીતર જઈને શરમાવે છે, એની રીતે અટકાવે છે, એની રીતે અટકાવે છે, મન ફાવે તો બોલાવે છે. નોખા એના છે આચરણો, નોખી રીતે સંભાળે છે. નોખા એના છે આચરણો, નોખી રીતે સંભાળે છે. ભૂલા પાડી ફટકાવે છે, રસ્તો પણ ખુદ દેખાડે છે. ભેદી રીતે પડકારે છે, શમણા જેવું પંપાળે. ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. હવે પછી નિમંત્રણ આપું છું આપણા આ કાર્યક્રમના કવિયત્રી મહેશ્વરીબેન મહેતાને. સરસ મજાની એમની રચનાઓ આપણે સાંભળીશું. આવી એ પણ એવી જ કંઈક લગ્ન જીવનને લઈને એમની રચનાઓ છે. જીવનમાં છે ને ઘણી બધી મુશ્કેલીઓ છે. આપણે શરૂઆતમાં જ વાત કરી, દરેકને સ્ટ્રેસ છે, દરેક મુશ્કેલીમાં છે. પણ એની વચ્ચે આપણે સૌ આજે એકઠા થયા છીએ ને તો કંઈક હઝલ અને હાસ્ય કવિતાઓની આનંદ લેવા માટે. એક દિવસ જિંદગીને સવાલ કર્યો કે તું કોણ છે. એક દિવસ મેં જિંદગીને સવાલ કર્યો કે તું કોણ છે. જિંદગીએ સરસ જવાબ આપ્યો, માણો તો હું મોજ છું, માણો તો હું મોજ છું, પણ ઘટતી જાઉં રોજ છું. માણો તો હું મોજ છું, પણ ઘટતી જાઉં રોજ છું. ક્યારેક દુઃખનો ધોધ છું, તો ક્યારેક હું સુખની ખોજ છું. ભરી લ્યો તો હું શ્વાસ છું, રાખી લ્યો તો વિશ્વાસ છું. ક્યારેક આસપાસ છું, તો ક્યારેક ખૂબ ખાસ છું. લડી લ્યો તો જંગ છું હું, લડી લ્યો તો જંગ છું હું. પૂરી લ્યો તો રંગ છું હું. ક્યારેક તો ઘણી તંગ છું, તો ક્યારેક તારી સંગ છું હું. અને છેલ્લે કહે છે, સમજો તો એક વિચાર છું, સમજો તો એક વિચાર છું. માનો તો સાચો યાર છું હું. સ્વપ્ન માનો તો સાકાર છું હું. ઈશ્વરે આપેલો મોંઘો ઉપહાર છું હું. આપણે આવી સરસ જિંદગીને માણીએ અને મોજ કરીએ. સાંભળીએ મહેશ્વરીબેન મહેતા. મુક્તક પહેલા રજૂ કરું છું. બેઠા જમવા પતિ, પત્નીએ પીરસી થાળી છે. બેઠા જમવા પતિ, પત્નીએ પીરસી થાળી છે. અરે આ દાળ ઠંડી મોળી વોટ્સએપે વેઠવાળી છે. અરે આ દાળ ઠંડી મોળી વોટ્સએપે વેઠવાળી છે. રસોઈમાં દે ધ્યાન, રસોઈમાં દે ધ્યાન, મસાલાનું ભાન નથી. રસોઈમાં દે ધ્યાન, મસાલાનું ભાન નથી. નજર લ્યો મોબાઈલથી, નજર લ્યો મોબાઈલથી, રોટલી પાણીમાં પલાળી છે. વરકન્યાના હાથ મળ્યાનો ઉર આનંદ અપાર છે. વરકન્યાના હાથ મળ્યાનો ઉર આનંદ અપાર છે. માંડવડેથી વન પ્રવેશનો ટૂંકમાં આપ્યો સાર છે. માંડવડેથી વન પ્રવેશનો ટૂંકમાં આપ્યો સાર છે. માંગ નહીં તું નાણાં, તારે બુદ્ધિની જ જરૂર છે. માંગ નહીં તું નાણાં, તારે બુદ્ધિની જ જરૂર છે. તમ પાસે જે હોય એ માગવું, આ મારો સંસાર છે. તમ પાસે જે હોય એ માગવું, આ મારો સંસાર છે. કંચનબેન તો કાશ્મીર જશે, લઈ જાઓ મને ફરવાને. કંચનબેન તો કાશ્મીર જશે, લઈ જાઓ મને ફરવાને. હું તો જઈશ ગિરનાર, પછી તું ફરજે, આ ગરબાર છે.
હું જઈશ ગિરનાર પછી તું ફરજે, આ ઘર બાર છે. આગળ છે શેર. દીકરો દાક્તર થઈ ગયો, દીકરીએ કુળ ઉજાળ્યા છે. દીકરો દાક્તર થઈ ગયો, દીકરીએ કુળ ઉજાળ્યા છે. વન પ્રવેશતા ડોસો ડોસી જાત્રામાં મોજાર છે. વન પ્રવેશતા ડોસો ડોસી જાત્રામાં મોજાર છે. અંતિમ શેર છે. બોમ્બેમાં તો બોમ્બ ધડાકા, કાશીમાં કકળાટ છે. બોમ્બેમાં તો બોમ્બ ધડાકા, કાશીમાં કકળાટ છે. પૃથ્વીનો છેડો ઘર ઉષ્મા, પૃથ્વીનો છેડો ઘર ઉષ્મા, બાકી બારી બાર છે, બાકી બારી બાર છે. બીજી ગઝલ છે. શીર્ષક છે સવારમાં. ઉઠતા જ લાગ્યું અપશુકન થયા સવારમાં, ઉઠતા જ લાગ્યું અપશુકન થયા સવારમાં. દૂધ બગડ્યું, ચાય બગડી છે મૂડ ઉધારમાં. દૂધ બગડ્યું, ચાય બગડી છે મૂડ ઉધારમાં. આગળ શેર છે. લોનો લીધી છે એટલી, હપ્તાએ એટલા. લોનો લીધી છે એટલી, હપ્તાએ એટલા. હું છું હપ્તામાં, પરચુરણ પગારમાં. હું છું હપ્તામાં, પરચુરણ પગારમાં. આગળ છે. પ્રેમીના ખિસ્સા ખાલી થવાની ખબર પડી, પ્રેમીના ખિસ્સા ખાલી થવાની ખબર પડી. આવી છે ઓટ ત્યારથી જ, આવી ગઈ છે ઓટ ત્યારથી જ પ્યારમાં. આવી ગઈ છે ઓટ ત્યારથી જ પ્યારમાં. આગળ શેર છે. પિયરની પ્રશંસામાં વગોવ્યા છે સાસરા, પિયરની પ્રશંસામાં વગોવ્યા છે સાસરા. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, બાકી બધું જુગારમાં. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, બાકી બધું જુગારમાં. અને અંતિમ શેર છે. ચહેરા ઉપર મઢ્યા છે દર્પણો બધાયના, ચહેરા ઉપર મઢ્યા છે દર્પણો બધાયના. મારી તમાચો ગાલ રાખે લાલ, કહું ટૂંક સારમાં. મારી તમાચો ગાલ રાખે लाल, कहूँ टूंक सार में. बहुत खूब. अब मैं जो कवि को निमंत्रण देने जा रहा हूँ वो हमारे लिए यूपी सहारनपुर से आए हुए हैं और अब जोरदार ताली बजाना क्योंकि आ रहे हैं नरेंद्र मस्ताना. नरेंद्र मस्ताना जी को मैं निमंत्रण देता हूं और उनकी रचना पेश करने के लिए इन्हें इनवाइट करता हूं. श्री नरेंद्र मस्ताना जी. माँ शारदा को प्रणाम करते हुए, आज के आयोजक मंडल को प्रणाम करते हुए और मंसूर भाई को और आपको और मंच को प्रणाम करते हुए, दो रचनाएं मन है आपके सामने रखूं. पहले एक व्यंग्य है, व्यंग्यात्मक कविता है और उसके बाद एक गीत है. छंदमुक्त रचना, ध्यान दीजिए. उम्मीद करता हूँ आपको हिंदी पूरी समझ आ जाएगी क्योंकि सीधी सादी भाषा में कविता है. माँ, ये रचना 25 साल पहले लिखी गई थी और भ्रूण हत्या की रचना है. कि ओ मेरी प्यारी माँ, तूने कैसे करती मेरे कत्ल को. हाँ, ओ मेरी प्यारी माँ, तूने कैसे करती मेरे कत्ल को. हाँ, अभी तो मेरी नन्ही सी काया बनी भी नहीं, हाड़ मांस और खून में जमी भी नहीं. अभी से तूने मुझे कत्ल करने की सोच ली, दहेज से छुटकारा पाने की कला खोज ली. जन्म से पहले मत मार, तू तो मेरी आरती उतार. जन्म से पहले मत मार, तू तो मेरी आरती उतार. दुनिया में आकर तेरे नाम को बट्टा नहीं लगाऊंगी, दुनिया में आकर तेरे नाम को बट्टा नहीं लगाऊंगी. मैं भी कुछ बनकर दिखलाऊंगी. तू मुझे पढ़ाना लिखाना तो सही, तू मुझे
पढ़ाना लिखाना तो सही, वकील जज बनाना तो सही, फिर देखना मेरा कमाल, कर दूंगी तुझे माला माल। मगर अपने विचारों में थोड़ा परिवर्तन ला, मगर अपने विचारों में थोड़ा परिवर्तन ला। इन डॉक्टरों को थोड़ी नैतिकता सिखा। 5,000 रुपये में लाखों बचवाते हैं और हमें दुनिया में आने से पहले ही मरवाते हैं। जरा सोच, मैंने जन्मी तो कहाँ से आएंगे नौनिहाल। जरा सोच, मैंने जन्मी तो कहाँ से आएंगे नौनिहाल। इस धरती पर पड़ेगा लड़कों का आकार। नारी होकर तो नारी को मरवाना चाहती है। आने वाले कल को रॉबर्ट युग बनाना चाहती है। जानती हो स्त्री भ्रूण हत्या का परिणाम क्या होगा? कुछ समय बाद धरती पर पुरुष ही पुरुष होगा। कुछ समय बाद धरती पर पुरुष होगा। सृष्टि का संतुलन बिगड़ जाएगा। सृष्टि का संतुलन बिगड़ जाएगा। इंसान पथभ्रष्ट हो जाएगा। फिर 12 साल बाद हमारे यहाँ कहावत है हिंदी में, कूड़ी के भाग बहाड़ना, तो मैंने यहाँ प्रयोग किया है कि 12 साल बाद कूड़ी के भाग बहाड़ेंगे। जिनके घर कन्या पैदा होगी वो शेर बनकर दहाड़ेंगे। फिर 12 साल बाद कूड़ी के भाग्य बहाड़ेंगे। जिनके घर कन्या पैदा होगी वो शेर बनकर दहाड़ेंगे। अब लड़की वाला दहेज देता है, फिर लड़के वालों की शामत आएगी। फिर 12 साल बाद कन्या के कूड़ी के भाग बहाड़ेंगे। जिनके घर कन्या पैदा होगी वो शेर बनकर दहाड़ेंगे। जवान होने से पहले लड़की चाहने वालों की कतारें लग जाएंगी। जवान होने से पहले लड़की चाहने वालों की कतारें लग जाएंगी। अब लड़की वाला दहेज देता है, फिर लड़के वालों की शामत आएगी। और सुन, तुझे भी कल अपना बेटा ब्याहना है। और सुन, तुझे भी कल अपना बेटा ब्याहना है। घर में कल किसी दुल्हन को लाना है। जब स्त्री भ्रूण हत्या होगी तो दुल्हन कहाँ से आएगी? और उस हालात में तू पोता कहाँ से खिलाएगी? उस हालात में तू पोता कहाँ से खिलाएगी? उस हालात में तू पोता कहाँ से? બેટી બચાવોના આપણા જે અત્યારે રાષ્ટ્રનો જે મુખ્ય ઉદ્દેશ છે એના લઈને ખૂબ સરસ મજાની વાત કરી. આપણે જોરદાર નરેન્દ્ર મસ્તાનાજી વખત તાલીઓ. હવે પછી જે નિમંત્રણ આપું છું આપણા આદરણીય ડોક્ટર નટુભાઈ પંડ્યાને એમની હઝલ પ્રસ્તુત કરવા માટે. એમની જે કવિતાઓનો જો થોડીક મર્મમાં વાત કરીએ તો ફરી વખત આવી જ કંઈક પતિ પત્નીના જીવનની જ વાત આવે છે. અને એક જૂનું ગુજરાત હિન્દી પિક્ચરનું ગીત હતું, જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે, तुम दिन को अगर रात कहो तो रात करेंगे. આમાં કવિ બહુ ચોખ્ખી વાત છે કે તારી યાર માથાકૂટ કોણ કરે પડે. કચ્છીમાં એક કહેવત છે, કચ્છના લોકો છે, થોડીક અને કચ્છીમાં વાત કરું. આઈ જી ચોતી, આઈ એટલે તમે, જી ચોતી એટલે તમે જેમ કયો તેમ. અહીં રાત કયો તો રાત ને ડી કયો તો ડી, રાત કયો તો રાત ને દિવસ કયો તો દિવસ. જો જીવનમાં સુખી થવું હોય ને તો આ સૂત્ર અપનાવી લેવું. હવે સાંભળીએ ડોક્ટર નટુભાઈને. હાથમાં એટલે નથી રાખતો, શ્રીમતીજી સામે બેઠા છે અને હાથનું છે. એક મુક્તક કે શ્રીમતી રિસાયા આજ, કહું છું વાત ખાનગી. શ્રીમતી રિસાયા આજ, કહું છું વાત ખાનગી, ને એનો જ ચાલે રાજ, કહું છું વાત ખાનગી. ને એની જરાક આંખ ફરે એ જ પૂરતું, એની જરાક આંખ ફરે એ જ પૂરતું,
ના નીકળે અવાજ, કહું છું વાત કરે. ભજનનો મતલબ છે કે આહા સરકસી શું મદનિયું જડ્યું છે, આહા સરકસી શું મદનિયું જડ્યું છે, ને નવરાશ લઈ દીના નાથે પડ્યું છે. કલર શામ ઘાટો અને ખૂબ પાકો, કલર શામ ઘાટો અને ખૂબ પાકો, વળી દાજવાથી જ મોઢું પડ્યું છે. 18 અંગડાઈ આખા શરીરે, 18 અંગડાઈ આખા શરીરે, અને વાયનું દર્દ એમાં ભળ્યું છે. ને ફળીમાં બધે હાલતા આફળે ને, ફળીમાં બધે હાલતા આફળે ને, જરા વાત કરશો તો વાંકું પડ્યું છે. સતત કરતી બડબડ ન ઠેકાણું વાતે, સતત કરતી બડબડ ન ઠેકાણું વાતે, ગ્રહણ જિંદગીમાં ગજબનું નડ્યું છે. ને વળી ઢીબતી છોકરાઓને જ્યારે, વળી ઢીબતી છોકરાઓને જ્યારે પતિ માનતો કે નસીબ ઉગડ્યું છે. વળી ઢીબતી છોકરાઓને જ્યારે પતિ માનતો કે નસીબ ઉગડ્યું છે, અને રમે રંગે હોળી પછી એવું લાગે, રમે રંગે હોળી પછી એવું લાગે નવું બોર્ડ જાણે ફિલ્મનું ચડ્યું છે. ને રતન આ અમૂલ બની ભાગ્યશાળી, રતન આ અમૂલ બની ભાગ્યશાળી, ભલા મિત્ર મારા ને ખાતે ચડ્યું છે. અંતિમ શેર છે કે તજી વાણી વર્તનની સઘળી મિજાજી, તજી વાણી વર્તનની સઘળી મિજાજી, ધણીએ ખુશામતિયા બનવું પડ્યું છે. હા સરકસી શું મદનિયું ચડ્યું છે, ને નવરાશ લઈ દીના નાથે પડ્યું છે. બીજી અસરનો મતલબ છે કે ગયા વટાવી 60, હવે તો હેઠા બેહો. ગયા વટાવી 60, હવે તો હેઠા બેહો, હજી ડળકતી દાઢ, હવે તો હેઠા બેહો. ને કેડ ઢીચણની ગાદી નબળી થાય ખટાકા, કેડ ઢીચણની ગાદી નબળી થાય ખટાકા, આંખે આવી ઝાંખ, હવે તો હેઠા બેહો. ને કાકા કે દાદા કહીને કોઈ બોલાવે, કાકા કે દાદા કહીને કોઈ બોલાવે, તો પોળી થતી આંખ, હવે તો હેઠા બેહો. ને પાન તમાકુ બીડી માવાને પરિણામે, પાન તમાકુ બીડી માવાને પરિણામે, ગળે નીકળી ગાંઠ, હવે તો હેઠા બેહો. ને ભૂંડા લાગો છો વર્ણાગી થઈને ફરતા, ભૂંડા લાગો છો વર્ણાગી થઈને ફરતા, ઘૂસપૂસ થાતી વાત, હવે તો હેઠા બેહો. શોભે ના ગરડી ઘોડીને લાલ લગામો, શોભે ના ગરડી ઘોડીને લાલ લગામો, છોડો ભગવો ઠાઠ, હવે તો હેઠા બેસો. ને ધૂળેટીમાં રંગે રમવા દોડો છો પણ, ધૂળેટીમાં રંગે રમવા દોડો છો પણ, પછી ચડે છે ટાઢ, હવે તો હેઠા બેહો. અને છેલ્લો શેર છે દાઢી મૂછે પાપણ માથે પડ્યા આવ્યા, દાઢી મૂછે પાપણ માથે પડ્યા આવ્યા, જપો હરીના જા, હવે તો હેઠા. હજી ડળતી દાઢ, હવે તો હેઠા.
જબરદસ્ત રજૂઆત માટે આપણે જોરદાર તાળીઓથી અમે નટુભાઈને વધાવીએ. થોડોક એમનો પરિચય શરૂઆતમાં આપવાનો હવે આપી દઉં છું. તેમને વિવિધ સામયિકો એટલે કે ગુજરાતી સામયિકોમાં 300 જેટલી એમની રચનાઓ પ્રગટ થઈ ચૂકી છે. હિન્દીમાં 50 જેટલી સામયિકોમાં રચના પ્રસ્તુત થઈ ચૂકી છે. ત્રિવેણી પછી તેમજ લખલુટ લીલાસ ત્યાં સુધી હવે મેં માનતા અને આ તમારી નજર સામે છે. મને આજે એમણે ખાસ આપી છે યાદી, એના માટે પણ હું એમનો આભાર માનું છું. બંને પુસ્તકો એટલે ડૉક્ટર નટુભાઈ પંડ્યા ખૂબ ખૂબ આભાર માનું છું. હવે પછીના કવિ એવા આપણા મારા સાથે બેસેલા ડૉક્ટર હિમલભાઈ પંડ્યા. આમ તો બધા જ પરિચિત છે, ઘણા બધા ભાવનગર શહેરમાં અલગ અલગ રીતે એક્ટિવ છે. ફાર્મસી કોલેજમાં તેઓ ડીન તરીકે ફરજ બજાવે છે. રોટરીમાં પણ ખૂબ એક્ટિવ છે. આકાશવાણીમાં અને દૂરદર્શનમાં પણ એમની ઘણી બધી રચનાઓ પોતે પ્રસ્તુત કરી ચૂક્યા છે. એમને સાંભળવા એક લાહો છે હિમલભાઈને. એમની પ્રસ્તુતિ ખૂબ સરસ હોય છે. એમની કવિતાના અનુસંગિક એક રઈસ મણિયારની એક કવિતાની પંક્તિઓ રજૂ કરું છું. એક વખત આપને દઈ દીધેલું દિલ, એક વખત આપને દઈ દીધેલું દિલ એ હજુ યાદ છે મને. એક વખત આપને દઈ દીધેલું દિલ એ હજુ યાદ છે મને, ને પછી ભરતો રહ્યો હોટલના બિલ એ હજુ યાદ છે મને. હતા તારા ચહેરા પર બે ખીલ, હતા તારા ચહેરા પર બે ખીલ એ હજુ યાદ છે મને, ને લગાવતી હતી મારે પૈસે ક્લેરેસિલ એ હજુ યાદ છે મને. ને સાયકલથી સાયકલ અથડાવી ને સોરી કહાની સ્કીલ હજુ યાદ છે મને, ને પછી સાંભળી હતી સેન્ડલોની હીલ એ હજુ યાદ છે મને. ને મિલાવી હતી આંખથી આંખડી મારે એ હજુ યાદ છે મને, ને બાંધી હતી તે મારા હાથે રાખડી એ હજુ યાદ છે. આપણે સાંભળીએ ડૉક્ટર હિમલભાઈ પંડ્યાને. થેન્ક યુ. આપ સૌનું સ્વાગત અને નવા વર્ષની શુભેચ્છાઓ, કારણ કે દિવાળી પછી આપ સૌ પહેલી વાર મળી રહ્યા છો. મને એમણે કહ્યું ત્યારથી હું એ જ વિચારતો હતો કે મોટાભાગની હાસ્ય રચનાઓ છે એ પત્ની ઉપર જ બને. એટલે પહેલાં તો તમને બધાને સલામ કે તમે આ અહીંયા જે મજાક થઈ રહી છે એને એટલી જ મોજથી માણો છો. પુરુષો પાસે આ ક્ષમતા નથી હોતી. નટુભાઈ એક રચના કીધી, હજી એક રચના આવે એટલે મોઢા આપણા બગડવા માંડે છે. આપણે એટલી નિખાલસતાથી આ સહન નથી કરી શકતા હોતા. અને મને હજુ યાદ આવે છે ભાવનગરમાં જ્યારે હું 97માં પહેલી વાર આવ્યો અને પહેલી વખત લોકમિલાપમાં મેં મુલાકાત લીધી. હવે તો લોકમિલાપ 2 મહિના જ છે, આપણું એક નજરાણું જઈ રહ્યું છે આપણી પાસેથી. પણ ત્યારે ત્યાં એક સરસ મજાનું કાગળ ઉપર એક વાક્ય લખેલું કે નાની નાની વાતમાં પત્નીનો વાંક કાઢનારાને એટલું જ કહેવાનું કે એની આવી નાની નાની ઉણપોને કારણે એને તમારા જેવા પતિથી ચલાવી લેવું પડે. એટલે હું જ્યારે એમણે હઝલની વાત કરી ત્યારે એ જ વિચાર કરતો કે એવું તો શું લખશું કે જેથી આ વર્ગને પણ એમનું સન્માન પણ જળવાય. અને ચંદ્રકાંતભાઈ બાકી છે એટલે સાચી હઝલ રચનાઓ તો હજી હવે આવવાની છે. એટલે મારે એવી જાજી ગુસ્તાખી જ નથી કરવી. પણ અત્યારની આધુનિક જનરેશન સાથે અહીંયા હું જોઉં છું કે લગભગ 3 જનરેશન છે. વડીલોમાંથી 2-3 જણ જ છે, બાકીની એક આપણી એજ ગ્રુપની છે અને થોડા નાના યુવાન કહી શકાય એવા વર્ગના પણ મિત્રો છે. એટલે બધાને મજા પડે એવી એક વાત મારે કરવી છે. કૃષ્ણ અને રાધા અત્યારના સંદર્ભમાં જેમ કૃષ્ણ દવે લઈ આવતા હોય છે, પબજીમાં મોહ્યો છે કાનો. આ પબજી એક વર્ગ માટે તો આખો દિવસ કાઢવાનું સાધન બની ગઈ છે અને માતા પિતા છે એને સતત ટોકે રાખતા હોય. એટલે 2 પેઢી તો એવી છે જ કે જે પબજીને બહુ સારી રીતે જાણે છે કે પબજીમાં મોહ્યો છે કાનો, ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો, ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોહ્યો છે કાનો.
ને સાવે અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. સાવે અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મતથી ઉકેલવા અઘરિયા દેખાતી લીટી. સાવે અજાણી કોઈ ગોપી સાથેનો કાને મૂક્યો છે વોટ્સએપમાં ડીપી. એકલી પડે ને રાધા મતથી ઉકેલવા અઘરિયા દેખાતી લીપી. એસએમએસ મૂક્યો જશોદાને, રાધાથી ન રહેવાનું. એસએમએસ મૂક્યો જશોદાને, કેતીતી કેદીની મારું ક્યાં માનો. એસએમએસ મૂક્યો જશોદાને, કેતીતી કેદીની મારું ક્યાં માનો. પબજીમાં મોયો છે કાનો. ને ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી. વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. ગેલેરી ફંફોસી ગોતી ઇમેજ એક મટકીની કાને જે ફોડી. વાંસળીના સૂરોની MP3 ફાઇલ હતી ક્લાઉડમાં સંગ્રહેલી થોડી. FBની મેમરીમાં જઈને વાગોળે, FBની મેમરીમાં જઈને વાગોળે રાધા વીતેલો ગાળો મજાનો. પબજીમાં મોયો છે કાનો. ને વિચારે રાધા કે નંદજીનું આઈડી છે. રાધા પાસે નંદજીનું આઈડી હતી. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. કહી દેશે કોક પછી, કહી દેશે કોક પછી, એકલીનો થોડો છે કાનો છે અહીંયા બધાનો. વિચારે રાધા કે નંદજીનું આઈડી છે, જોડી દઉં એને આ લૂપમાં. કાનાની સગડીએ લીલાનો ભાંડો હું ફોડું ગોકુળ નામે ગ્રુપમાં. કહી દેશે કોક પછી, એકલીનો થોડો છે કાનો છે અહીંયા બધાનો. પબજીમાં મોયો છે કાનો. ઇન્સ્ટા પર રાહ જોઈ બેઠેલી રાધા મનમાં સંતાપ કરે છાનો. પબજીમાં મોયો છે કાનો. અને મને એમ થાય છે કે હું થોડો ઉપક્રમને તોડું, કારણ કે નવા વર્ષનું તમારું સ્નેહ મિલન છે, તો એક એવી સરસ રચના જે નવા વર્ષની હોય. હઝલ તો 9 કવિઓ છે અને 9 દુ 18 હાસ્ય કવિતાઓ આવવાની છે. એક ઓછી આવે ભલે 17 આવે, પણ એક સરસ રચના છે તમારે સૌની સાથે શેર કરવી છે દિવાળી પછીનો. આ તમારું પણ પહેલું મિલન છે. તો કે શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં. શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં. એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં. શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં. એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં. ને પ્રેમ શ્રદ્ધા લાગણી સંવેદના સંસ્કારિતા. પ્રેમ શ્રદ્ધા લાગણી સંવેદના સંસ્કારિતા આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં. પ્રેમ શ્રદ્ધા લાગણી સંવેદના સંસ્કારિતા આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં. ને એક સરખી તો દશા કાયમ નથી રહેવાની પણ. એક સરખી તો દશા કાયમ નથી રહેવાની પણ. એક સરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં. એક સરખી તો દશા કાયમ નથી રહેવાની પણ. એક સરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં. ને છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું. છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું. એક બસ હિંમત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં. છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું. એક બસ હિંમત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં. ને જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠા કરો. જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠા કરું. એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં. જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠા કરું. એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં. ને કંઈક તારું કંઈક મારું પણ બધું એનું જ છે. કંઈક તારું કંઈક મારું પણ બધું એનું જ છે. આ ભરોસો આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં. કંઈક તારું કંઈક મારું પણ બધું એનું જ છે. આ ભરોસો આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં. શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં. એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. નિપલભાઈ
મને લાગે છે એમણે જે રચનાઓ આપી હતી એમાં એક ગઝલ બાકી રાખી દીધી. મને લાગે રજૂ કરી જ દો સાથે સાથે. એક ગઝલ એમણે બાકી રાખી છે. એમણે રઈશભાઈની રચનાનું પઠન કર્યું અને લગભગ એ રચનામાંથી જ પ્રેરાઈને મેં આ ગઝલ લખેલી કે તને આપી દીધું છે દિલ, કહે તો ખાવ તારા સમ. તને આપી દીધું છે દિલ, કહે તો ખાવ તારા સમ. નથી એમાં કરી મેં ડીલ, કહે તો ખાવ તારા સમ. તને આપી દીધું છે દિલ, કહે તો ખાવ તારા સમ. નથી એમાં કરી મેં ડીલ, કહે તો ખાવ તારા સમ. ને લપસનો આમ પણ રસ્તો હતો આ સાવ પહેલાથી. લપસણો આમ પણ રસ્તો હતો આ સાવ પહેલાથી. હવે બાજી ગઈ છે લીલ, કહે તો ખાવ તારા સમ. લપસણો આમ પણ રસ્તો હતો આ સાવ પહેલાથી. હવે બાજી ગઈ છે લીલ, કહે તો ખાવ તારા સમ. ને કદી મન થાય કે પાડું હું તારા નામની બૂમો. કદી મન થાય કે પાડું હું તારા નામની બૂમો. છડે ચોકે ઉગાડે દિલ, કહે તો ખાવ તારા સમ. કદી મન થાય કે પાડું હું તારા નામની બૂમો. છડે ચોકે ઉગાડે દિલ, કહે તો ખાવ તારા સમ. ને બધા ઉપચારને છોડો, કદી એને ન છંછેડો. બધા ઉપચારને છોડો, કદી એને ન છંછેડો. પ્રણયના નીકળ્યા છે ખીલ, કહે તો ખાવ તારા સમ. બધા ઉપચારને છોડો, કદી એને ન છંછેડો. પ્રણયના નીકળ્યા છે ખીલ, કહે તો ખાવ તારા સમ. ને વટાવી છે મેં ક્રેડિટ કાર્ડની સગળી લિમિટો. વટાવી છે મેં ક્રેડિટ કાર્ડની સગળી લિમિટોને. ભર્યા છે હોટલોના બિલ, કહે તો ખાવ તારા સમ. વટાવી છે મેં ક્રેડિટ કાર્ડની સગળી લિમિટોને. ભર્યા છે હોટલોના બિલ, કહે તો ખાવ તારા સમ. ને ગુલાબી ફૂલશા ચહેરાને નાહક લાલ શાને કરે. ગુલાબી ફૂલશા ચહેરાને નાહક લાલ શાને કર. હવે થઈ જા જરા તું ચીલ, કહે તો ખાવ તારા સમ. ને કરે છે શ્વાસ પણ ઉઠબેસ તારા નામની રોજે. કરે છે શ્વાસ પણ ઉઠબેસ તારા નામની રોજે. તને થાતું નથી કાં ફીલ, કહે તો ખાવ તારા સમ. કરે છે શ્વાસ પણ ઉઠબેસ તારા નામની રોજે. તને થાતું નથી કાં ફીલ, કહે તો ખાવ તારા સમ. ને કવિતાઓ ઢસડતો હોઉં છું જ્યારે જુઓ ત્યારે. કવિતાઓ ઢસડતો હોઉં છું જ્યારે જુઓ ત્યારે. સમય આમ જ કરું છું કિલ, કહે તો ખાવ તારા સમ. તને આપી દીધું છે દિલ, કહે તો ખાવ તારા સમ. થેન્ક યુ. હોટલના બિલ અને ક્રેડિટ કાર્ડના હપ્તા ભરીને થાકી ગયેલો પતિ જ્યારે કવિતાની ભાષામાં એની પત્નીને કહે છે, પ્રિય क्यों तुम नए नए सूट सिलाती हो. प्रिय क्यों तुम नए नए सूट सिलाती हो. पुरानी साड़ी में भी तुम अप्सरा सी नजर आती हो. प्रिय तुम क्यों नए नए सूट सिलाती हो. पुरानी साड़ी में भी तुम अप्सरा सी नजर आती हो. इन ब्यूटी पार्लरों के चक्करों में ना पड़ो तुम. इन ब्यूटी पार्लरों के चक्करों में ना पड़ो तुम. अपने चांद से चेहरे को क्रीम पाउडर से यूं ना ढका करो. अपने चांद से चेहरे को क्रीम पाउडर से यूं ना ढका करो. और रेस्टोरेंट के होटल के खाने में क्या रखा है. रेस्टोरेंट के होटल के खाने में क्या रखा है. तुम्हारे हाथों से बना घर का खाना इनसे लाख गुना अच्छा है. तुम्हारे हाथों से बना घर का खाना इनसे लाख गुना अच्छा है. इन सैर सपाटों में वो बात कहाँ. इन सैर सपाटों में वो बात कहाँ. तुम्हारे मायके जैसा ऐसा आराम कहाँ. नौकरों से खिटपीट में मत सेहत तुम अपनी खराब करो. नौकरों से खिटपीट में मत सेहत तुम अपनी खराब करो. झाड़ू पोछा लगा हल्का सा व्यायाम करो. झाड़ू पोछा खुद लगाओ और हल्का सा आराम कर व्यायाम करो. सोने चांदी में तो मिलती है अब 100 खोट है. सोने चांदी में तो मिलती है अब 100 खोट है. तुम्हारी सुंदरता ही 24 कैरेट प्योर गोल्ड है. तुम्हारी सुंदरता ही 24 कैरेट गोल्ड है. प्रिय तुम ऐसा क्यों. माया माया मत किया कर पगली. माया माया मत किया कर पगली. यह तो महाठगिनी है. माया माया मत किया कर पगली. ये तो महाठगिनी है. मेरे इस घर आंगन की तो तू ही असर
ग्रह लक्ष्मी है, धन लक्ष्मी है, प्रिय तुम ऐसे ब्यूटी पार्लर ना जया कर મંદિરમાં ગયેલો પતિ પછી બીજું તો આવું સરસ કે છે, આનાથી વધારે શું કે. હવે પછી નિમંત્રણ આપું છું આદરણીય શ્રી પથિકભાઈ પરમારને. પથિકભાઈ આપણને ખૂબ સરસ એમની રચનાઓ પ્રસ્તુત કરશે. એ કંઈક બકરી બે બે કંઈક એવી વાત છે, આપણે સાંભળીએ પથિકભાઈને. ઘણી બધી અજલો રજૂ થઈ, એમાં સ્ત્રી વિશેની અજલો વધુ રજૂ થઈ. આજથી લગભગ 45 વર્ષ પહેલા હું જ્યારે હાઈસ્કૂલમાં ભણતો ત્યારે રંગતરફ નામના એક સામિત્રી, સ્ત્રી પુરુષની નજરે અને પુરુષ સ્ત્રીની નજરે એવો વિભાગ આવે. તો એમાં મોટે ભાગે લખનારાઓ જે હોય એ પુરુષો છે કે નાગણની જેવો રોજ બોલાવે છે ચોટલો, ને ભારતના નકશા જેવો બનાવે છે રોટલો, કે જાડી કહું કે પાણી જરા આપ બોલજો, બેસી જરાક વારમાં તોડ્યો છે ખાટલો. આવી બધી અજલો આવતી. એ સમયે મેં એક અજલ લખેલી શ્રીમતી વિશે. ત્યારે હું અનમેરિડ હતો, પણ અજલનો વિષય શ્રીમતી, કે લાગ્યું હતું જરૂર કંઈ કાળું છે દાળમાં. લાગ્યું હતું જરૂર કંઈ કાળું છે દાળમાં, પ્લાસ્ટિકના ફૂલોને ભરાવ્યા છે વાળમાં. પ્લાસ્ટિકના ફૂલોને ભરાવ્યા છે વાળમાં. કે પત્ની હડિંબા જેવી ઊભી થાય કઈ રીતે? પત્ની હડિંબા જેવી ઊભી થાય કઈ રીતે? લપસી પડે જો ગામ તળાવેથી ઢાળમાં. આમ તો ટૂન જેવું શરીર હોય, પણ ઊંચી એડીના તો સેન્ડલ પહેરે, એટલે તળાવમાં લપસી જાય. કે ઉપવાસ કરે શ્રીમતીજી કોઈ વાર તો, ઉપવાસ શ્રીમતીજી કરે કોઈ વાર તો, 100 રૂપિયાનો ચેવડો ફાંકે ફરાળમાં. ને હડતાલ પાડે શ્રીમતીજી વાત વાતમાં. હડતાલ પાડે શ્રીમતીજી વાત વાતમાં, જમવું પડે પથિકને હોટલના થાળમાં. લાગ્યું હતું જરૂર કંઈ કાળું છે દાળમાં. એક કુંડાને પાણી પાતો હતો ને બકરી બે બે કરતી હતી. કુંડાને પાણી પાતો હતો ને બકરી બે બે કરતી હતી. વાયુ વાસંતી વાતો હતો ને બકરી બે બે કરતી હતી. ચંપા જાંબુ ખાતી હતી ને એની બચલી રોતી. ચંપા જાંબુ ખાતી હતી ને એની બચલી રોતી હતી. રગલો ત્યારે ખીજાતો હતો ને બકરી બે બે કરતી હતી. કે ગાય ઘૂસી ગઈ ફળિયામાં ને છોડ ખાઈ ગઈ એ વખતે રામો આંગણમાં નાતો હતો ને બકરી બે બે કરતી હતી. કે નળમાં પાણી આવ્યું છે ને મોટર મૂકવી ગુનો છે. નળમાં પાણી આવ્યું છે ને મોટર મૂકવી ગુનો છે. માસ્ટર એવું ગાતો હતો ને બકરી બે બે કરતી હતી. આ લાઈટ વાળા કેવા છે? પાણી વાળાની જેવા છે. આ લાઈટ વાળા કેવા છે? તો પાણી વાળાની જેવા છે. એ પ્રશ્ન હજી ચર્ચાતો હતો ને બકરી બે બે કરતી હતી. આ રિક્ષા વાળો કેવો છે? જોને આડેધડ હાંકે છે. આ રિક્ષા વાળો કેવો છે? જોને આડેધડ હાંકે છે. હું એવું કહેવા જાતો હતો ને બકરી બે બે કરતી હતી. કુંડાને પાણી પાતો હતો ને બકરી બે બે કરતી. ખૂબ ખૂબ ધન્યવાદ પથિકભાઈ. એક અગત્યની જાહેરાત. કોઈને મકાન ભાડે આપ્યું અને ભાડું જ કાઢવા હોય, દારૂના ધંધા માટેનો અડ્ડો ચલાવવો હોય,
કોઈ આપણો ઉમેદવાર સંબંધી ઊભો હોય ને એને જીતાડવો હોય, ઉઘરાણી ક્યાંક બાકી રહી ગઈ હોય ને આપણે ઉઘરાણી પતાવવાની હોય, તો એના માટે એક વ્યક્તિ હાજર છે. એક વ્યક્તિ આપણા મદદમાં આવ્યા છે. સ્વાગત કરીએ શ્રી ચંદ્રકાંતભાઈ અંધારિયા બદમાશનો. એમની પંક્તિમાં કંઈક આવી જ વાત છે કે ભાઈ કોઈ ઉઘરાણી પૂરી કરવી હોય તો બદમાશ બેઠા છે. તો આવી સરસ વાતો લઈને ચંદ્રકાંતભાઈનો થોડો પરિચય આપી દઉં કે તેમણે ઘણી બધી સાહિત્યિક પ્રવૃત્તિઓ, હઝલ માટે એમની ખાસ વિશેષતા છે. હઝલ અને વ્યંગ કાવ્યોમાં એમની ખાસ વિશેષતા છે. ટૂંકી વાર્તાઓ લખે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને બંગાળથી પ્રકાશિત થતા સામયિકોમાં તેમના લેખો અને કાવ્યો પ્રકાશિત થયા છે. ભાવનગર, રાજકોટ અને ગુજરાતના વિવિધ શહેરોમાં તેમણે મુશાયરામાં ભાગ લીધો છે. માથાની મળી અને એ માણસ છે આપણો, આવી બે તેમની પુસ્તક સંગ્રહો પ્રકાશિત થયા છે. તો સાંભળીએ ચંદ્રકાંતભાઈ અંધારિયા બદમાશ. સ્વાગત કરીએ આપણે જોરદાર તાળીઓથી. એક મુક્તક છે કે આવેશમાં આવીને અમે પ્રેમમાં પડ્યા, કે આવેશમાં આવીને અમે પ્રેમમાં પડ્યા ને વાત વાતમાં જ અમે વહેમમાં પડ્યા, કે આવેશમાં આવીને અમે પ્રેમમાં પડ્યા ને વાત વાતમાં જ અમે વહેમમાં પડ્યા. 3 માસમાં જ પ્રેમનો ઉભરો સમી જતા, કે 3 માસમાં જ પ્રેમનો ઉભરો સમી જતા જગથી છુપાવી મોઢું છુપાવી જગથી અમે ડેમમાં પડ્યા, કે 3 માસમાં જ પ્રેમનો ઉભરો સમી જતા મોઢું છુપાવી જગથી અમે ડેમમાં પડ્યા. બીજું મુક્તક છે કે લગનના માંડવે ઊભા થયા તલવાર ખેંચીને, કે લગનના માંડવે ઊભા થયા તલવાર ખેંચીને, જે કન્યાને ઉપાડી એ ગયા તલવાર ખેંચીને. પછી સાજન અને માજન બધા જોતા રહ્યા, પછી સાજન અને માજન બધા જોતા રહ્યા, એને ઊભી બાજાર તેઓ નીકળ્યા તલવાર ખેંચીને. મારું તખલ્લુસ છે બદમાશ, અને બદમાશે એક સર્વિસ સેન્ટર ખોલ્યું છે. કઈ કઈ જાતની સગવડ પબ્લિકને આપે છે એના માટે છે કે ભાડૂત કાઢવાશે તો બદમાશને મળો, કે ભાડૂત કાઢવાશે તો બદમાશને મળો, બગ હાથ ભાંગવાશે તો બદમાશને મળો, કે ઉઘરાણી બાકી હોય જો વેપારી પાસથી, ઉઘરાણી બાકી હોય જો વેપારી પાસથી પૈસા કઢાવવાશે તો બદમાશને મળો, કે દાગી ઉમેદવાર ઊભા હો ચુનાવમાં, કે દાગી ઉમેદવાર ઊભા હો ચુનાવમાં તેને જીતાડવાશે તો બદમાશને મળો, દારૂ ચરસ ને ગાંજો વિદેશી શરાબ પણ, કે દારૂ ચરસ ને ગાંજો વિદેશી શરાબ પણ ઘર બેઠા લાવવાશે તો બદમાશને મળો, કે સોપારી આપીને જો તમારે કોઈ ના, કે સોપારી આપીને જો તમારે કોઈ ના કાસળ કઢાવવાશે તો બદમાશને મળો, કે ફેલાવી ઝેર વેર, કે ફેલાવી વેર ઝેર તમારે એ બે કોમમાં, કે ફેલાવી વેર ઝેર તમારે એ બે કોમમાં દંગા કરાવવાશે તો બદમાશને મળો. વક્તાનો છે કે દારૂ ઉપર સદાય પ્રતિબંધ હો ભલે, કે દારૂ ઉપર સદાય પ્રતિબંધ હો ભલે અડ્ડા ચલાવવાશે તો બદમાશને મળો. બીજી ગઝલ છે કે પ્રપંચો રોકવા બેઠું તો વર્ષોના વર્ષ લાગે, કે પ્રપંચો રોકવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, ભવડા ખોલવા બેઠું તો વર્ષોના વર્ષ લાગે, કે પ્રપંચો રોકવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, ભવડા ખોલવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. મને કાણી લૂલી કે લંગડી કન્યા નથી ગમતી,
કે મને કાણી લૂલી કે લંગડી કન્યા નથી ગમતી, રૂપાળી શોધવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. કે મને કાળી લૂલી કે લંગડી કન્યા નથી ગમતી, રૂપાળી શોધવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. જુદા છે વાવટા પક્ષો જુદા, સિદ્ધાંત છે જુદા. જુદા છે વાવટા પક્ષો જુદા, સિદ્ધાંત છે જુદા. બધાને જોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. સતત વધતી જતી સરકારમાં લાશ રૂશ્વતની, વધતી જતી સરકારમાં લાશ રૂશ્વતની બધીને રોકવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. શેર છે કેવું જેલરને શકું ફોડી પરંતુ જેલ નહીં મજબૂત. કેવું જેલરને શકું ફોડી પરંતુ જેલ નહીં મજબૂત. દિવાલો તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. વક્તાનો શેર છે કે ચરસ ગાંજો મદીરાના છે બદમાશ બંધાણી, કે ચરસ ગાંજો મદીરાના છે બદમાશ બંધાણી. વ્યસનને છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આ મુશાયરો એ એક શબ્દોની રમત છે. કાવ્ય છે ને એક શબ્દોની રમત છે. શબ્દોને આપણે અડી શકતા નથી, પણ એ શબ્દો જ્યારે કોઈ વાક્યની રીતે, કોઈ કાવ્યની રીતે, કોઈ અર્થની રીતે જ્યારે પ્રસ્તુત થાય છે તે આપણા હૃદયને અડે છે. અને શબ્દોની ભાષા છે ને એ એક અલગ પ્રકારની જ ભાષા છે કે જે આપણા તન મનને સ્પર્શી જાય છે. આવી સરસ આપણે આજે હાસ્ય કવિતાઓ આપણા વચ્ચે સૌ કવિઓ દ્વારા સાંભળી. આપણે તમામ કવિઓ માટે જરાક આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપી આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણો જે ફોર્મલ પ્રોગ્રામ છે એ આગળ ધપાવ્યા પહેલા મને એવું લાગે છે કે આમનું આપણે સ્મૃતિ ચિહ્નથી આપણે સન્માનિત કરી લઈએ. ત્યારબાદ આપણો જે બાબત છે ને આપણી વાત છે એ આપણે રજૂ કરશું. સૌપ્રથમ હું આવેલા તમામ કવિશ્રીઓનો આભાર માનતા માનતા છેલ્લે એમને એટલું જ કહીશ કે સોસાયટી ઓફ બ્રાહ્મિન્સ આપનો હંમેશા ઋણી રહેશે. આપે સરસ મજાની કવિતાઓ અને અમારા તમામ પરિવારોના ચહેરા પર હાસ્ય લાવી દીધું. આજે હાસ્ય લાવવું ને બહુ જ અઘરી બાબત છે. જીવનમાં બધા જ જે સ્ટ્રેસમાં છે ને એ સમયમાં બધા વચ્ચે આપણે સરસ હાસ્ય બધાએ રેલાવ્યું અને એ સ્મિત માટેનો અમે આપનો સૌ પરિવારો આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું અમિતભાઈને વિનંતી કરીશ કે તેઓ ચંદ્રકાંતભાઈ અંધારિયાને સ્મૃતિ ચિહ્ન આપીને તેમનું અભિવાદન કરશે. ખૂબ ખૂબ આભાર. શ્રી ઉદયભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ શ્રી પથિકભાઈ પરમારનું પુસ્તક આપીને સ્મૃતિચિહ્ન આપીને અભિવાદન કરશે. શ્રી ઉદયભાઈ પંડ્યા. તેજસભાઈ જાનીને વિનંતી કરીશ કે તેઓ શ્રી પથિકભાઈ પરમારનું સન્માનિત કરશે. ઉદયભાઈ આવી ગયા તો આવી જાઓ પ્લીઝ. તેજસભાઈ જાનીને વિનંતી કરીશ કે તેઓ શ્રી ડોક્ટર નથુભાઈ પંડ્યાનું અભિવાદન કરશે. છે હાજર નથી? ઓકે. દીપકભાઈ પંડ્યા નથી હાજર, બહાર ગયા છે. ઓકે ઓકે. દીપકભાઈ પ્લીઝ. હા ચાલો. ડોક્ટર નટુભાઈ પંડ્યાનું અભિવાદન કરશું. ડોક્ટર મિશ્રા સાહેબને વિનંતી કરીશ કે તેઓ ડોક્ટર કિશોર
ભાવેશભાઈ વ્યાસ એ પણ બહાર ગયા છે. ભાવેશભાઈ બહાર ગયા છે. ઓકે. રક્ષેશભાઈ, હું વિનંતી કરીશ કે હિમલભાઈ પંડ્યાનું અભિવાદન કરશે. ભાવેશભાઈ વ્યાસને વિનંતી કરીશ કે તેઓ નરેન્દ્ર મસ્તાનાનું અભિવાદન કરશે. શ્રીમતી વિક્રમભાઈ આપ મહેશ્વરીબેન મહેતા અભિવાદન કરશો. વિક્રમભાઈને વિનંતી કરીશ કે તેઓ દાનભાઈ વાઘેલાનું અભિવાદન કરશે. અને છેલ્લે આશુતોષભાઈને વિનંતી કરીશ કે તેઓ મનસુરભાઈ કુરેશીનું અભિવાદન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. મુશાયરાનું કાર્ય હવે આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બાકીનું આપણું એસઓબીનું કાર્ય થોડુંક આપણે વાતો કરીશું અને સૌ કવિ મિત્રોને વિનંતી કરી કે તેઓ